ક્યારેક ક્યારેક આપણને ગમતું ન હોય ને, આડા હવળા વિચાર આવતા હોય ને, તો ક્યાંક જવું પડે ભાઈ. આજે મને ગમતું નહોતું ઘરે, એટલે હું રાજકોટમાં આવી છું. અને અહીંયા મારી બેબી આગળ આવી ત્યારે હું ફ્રેશ થઈ ગઈ. હા, આપણે અંદર અંદર ખવાતા જ હોઈએ, કેમ કે હર કોઈ આપણને બે શબ્દ કહીને જતા હોય છે. કે એ શબ્દ સાંભળવા બેસે ને બેન, તો પાર જ ન આવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો હું રાજકોટમાં આવી છું. મારું ત્યાં પણ ઘર છે. અને જો હું એક ગાર્ડન, અમારા બિલકુલ ઘરની બાજુમાં જ ગાર્ડન છે, ત્યાં હું એક્સરસાઇઝ કરવા ગઈ. ત્યાં બધાય સરસ સરસ મજાના જીમના સાધનો બધા છે. બહુ મસ્ત સાધનો છે. મેં ત્યાં ફ્રેશ થઈ એક્સરસાઇઝ કરી, કેટલી મજા આવી. ત્યાં બધાય ગીતાજીના શ્લોક બોલતા હોય છે, ભાઈઓ એક્સરસાઇઝ કરતા હોય છે. ખૂબ મસ્ત મજાના સવારના પોરમાં 4 વાગ્યાની મારી દિનચર્યા ચાલુ થાય, તો છેક 9 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી તો હું એક્સરસાઇઝ કે મારા શરીરનું ધ્યાન રાખતી હોઉં, પ્રભુ પિતાની પણ યાદ કરતી હોઉં. જો આ ગાર્ડન છે, ગાર્ડનમાં ભાઈઓ પણ જો કેવી સરસ મજાના શ્લોક બોલતા હોય છે. બહુ મસ્ત મજાના બધા લોકો પોતપોતાની દિનચર્યા મુજબ ચાલુ કરતા હોય છે. આ ભાઈઓ મસ્ત મજાના શ્લોક બોલે છે. હું તમને બતાવવાની કોશિશ કરી રહી છું, તમે જો. અને આ મારો બ્લોગ છે, એ બીજો બ્લોગ છે. જો હું મૂકું છું બ્લોગ, જો મને આમાં પૂરેપૂરો સપોર્ટ કરજો, કેમકે હું એકલી બનાવતી હોઉં છું, એટલે મને ખૂબ જ મેં મહેનતથી બનાવ્યો હોય છે. તમને મારો બ્લોગ ગમશે જ. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મને, અને મને સપોર્ટ પણ કરજો. ભાઈઓ જો એક્સરસાઇઝ કરે, મેં પણ કરી, ખૂબ